હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અટાણે તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યું છે. તો આપણે વીએ પછી વાડીએ આજ પાછા શેણા વાઢવાના છે. તો શેણા વાઢી અને ઓલી બાજુ શેણા વાઢે છે તો અહીંયા જઈ ઠેઠ જહામાં શેઢે છે તો અહીંયા જઈને શેણા વાઢવાના છે. થોડાક વઢાઈ ગયા છે, થોડાક ઊભા છે હવે. તો આપણે જો શર્ટ પહેરી લીધો સાખી બાઈનો અને ટોપી પહેરી લીધી છે, કારણ કે તડકો લાગશે, આખો દી વાઢવાના છે. અને રવિભાઈની તો આમ છે તો આવડી પાણી પીને માવા ખાઈને પાછા કામે ચડી જાય. જો કાંઈક વટાઈ ગયા છે આવા, થોડાક ઘેરકો ઊભો છે અને થોડાક આ બાજુ છે. એટલા છે વાઢવાના, બાકી તો હજી વકડા બાકી છે વાઢવાના. હાલો બપોરે મળીએ. હજી તો દાંતડું નથી લીધું, ત્યાં તો નાસ્તો આવી ગયો. પહેલાં નાસ્તો કરી દેવી. જો લાડવા છે, ચીકુ છે, ઊંધિયું છે. તો પહેલાં નાસ્તો કરી લઈને પાછા કામે ચડી. ચીકુ છે મસ્તી ન ગયા ખાવા, ચાલો ઘરના ચીકુ. હા, કવડું ચીકુ છે, ચીકુ ખાવા ચાલો. તો જો ટોપી પહેરીને શર્ટ પહેરીને ક્યારે વી આવ્યા છે, દાંતોડીને પીડ્યું જ મોજું. આવડી પહેરી માવો ખાઈ લી અને પાછા મળી વાઢવા. હાલો મિત્રો, બપોરા થઈ ગયા છે. એટલા શેણા વાઢ નાખ્યા છે અને એટલા આવી રહ્યા છે. અને હજી મોટી વાડીને તો બાકી છે. અટાણે બપોર થયા છે તો પહેલાં જમી લઈ, ભૂખ લાગી છે અને થોડોક તડકો છે. જાઓ એટલે ટોપી થોડીક પહેરી રાખવી પડે, તો પહેલાં જમી લઈ. હાલો ચાલો મિત્રો, જમવા બેસી જશે એવી. અને જમવામાં જો અડદનું શાક, છાશ, રોટલી, ડુંગળી એવું બધું છે. તો પહેલાં જમી લઈ. હાલો મિત્રો, જમી લીધું છે. હવે આ મેળે હોવાનું છે. મેળો છે, આ મેળામાં ત્યાં હોવાનું છે બપોરે. મળી પાછા રોંઢે હવે. હાલો મિત્રો, ચા પી લીધો છે અને હવે શેણા વાઢવા કામે ચડી જઈ. આપણો કેરો છે ઠેઠ આમે પુગાડવાનો છે. જો વાઢેલા રહી ત્યાં સુધી. તો હાલો વાઢવાનું ચાલુ કરી દઈએ. હાલો મિત્રો, એક કેરો ઉતાર નાખ્યો છે. જો આ લગણ ઉતાર્યો છે. તો પાણીને પીએ, થોડોક તડકો લાગ્યો છે તો પાણીને પહેલાં પી લે. ઓલા બધા જામ ભૂગી જાય પાણી પીવા ઠેઠ આંબે. હું એક વાંહે વધ્યો તો હું જતો હોય પીતો પાછા કામે ચડી જાય. તો હાલો મિત્રો, આ શેણા બહુ વાઢ્યા, અટાણ હાન પડી ગઈ છે. તો હવે જઈએ છીએ ઘેરે. થોડાક શેણા જો એટલા વાઢ્યા છે અને હવે એટલા ઊભા છે થોડાક. તો એવા કાલ વાઢશું. અને રહીને મારો પાછું આમ જઈશ ઘેરે. રવિભાઈ મેળે પૂજ્યા અને અમે જઈ ઘેરે બધા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરી કાલે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.